ટીબીનું નિદાન કરવા માટે ગળફાના 2 સેમ્પલ લેવામાં આવે છે. એક સેમ્પલ ઓન ધ સ્પોટ અને બીજું સેમ્પલ બીજા દિવસે મોર્નિંગમાં કલેક્ટ કરીને આપવાનું હોય છે, જેની માઇક્રોસ્કોપી દ્વારા તપાસ કરવામાં આવે છે. દેન બીજું ઇન્વેસ્ટિગેશન્સમાં ચેસ્ટ એક્સરે, CB-NAT જેને કેટ્રીસ બેઝડ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ કહે છે, CT સ્કેન, સોનોગ્રાફી અને મોન્ટોક્સ ટેસ્ટ કરવાના હોય છે, જે ફક્ત બાળકો માટે થાય છે. ટીબીની સારવાર આધુનિક ઉચ્ચ ગુણવત્તાવાળી દવા જરૂરી માત્રામાં નિયત કરેલા સમયગાળા દરમિયાન ડોટ્સ દ્વારા કરવામાં આવે છે, જેને ડાયરેક્ટલી ઓબ્ઝર્વ્ડ થેરાપી શોર્ટ કોર્સ પણ કહેવામાં આવે છે. ડોટ્સ એટલે ટીબીના દર્દીને રૂબરૂમાં પ્રત્યક્ષ જ ગોળી ગળાવવી, જે કામ ડૉક્ટર, કમ્પાઉન્ડર, આશા વર્કર, દાયણ બહેનો, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કર્સ, સ્વયંસેવક, ટીબીના સાજા થયેલા દર્દી કે અન્ય સેવાભાવી વ્યક્તિઓ સ્વેચ્છાએ કરી શકે છે. દર્દીના કુટુંબીજનો કે નજીકના સગાવાલાઓ ડોટ્સ પ્રોવાઈડર તરીકે અસરકારક કામગીરી બજાવી શકતા